જેની વાત ગૃહ રાજ્યમંત્રી કરતા હતા. હવે વાગ્યા છે 3 અને સૂર્યોદય થવાને હવે થોડીક જ વાર છે. ત્યાં સુધીમાં આ એક પકડાઈ જશે, એક પકડાઈ જશે એની ખાતરી આપવામાં આવી છે. અને એમાં આ તસવીરો તમે જોઈ રહ્યા છો, આ તસવીરો તમે જોઈ રહ્યા છો કે તમને ખ્યાલ આવશે કે કેવી રીતે આ લોકોને પકડી લેવામાં આવ્યા છે, કેવી રીતે પકડીને આવ્યા છે. એ વિન્ડોમાં આપણે દ્રશ્યો બતાવીશું અને ખ્યાલ આવશે અને એના પરથી ખબર પડશે કે કેવી રીતે અમને પાઠ ભણવામાં આવ્યા છે. તો હવે આ તસવીરો તમને હું બતાવવાનો એટલા માટે પ્રયત્ન કરું છું કારણ કે આપણે આખો ઘટનાક્રમ તમે જોયો અને વિસ્તારથી મેં તમને પણ ઘટનાક્રમ બતાવ્યો. હવે આ તસવીરમાં એક ચહેરા તમને દેખાતા હશે. એ ચહેરાને જરા ધ્યાનથી જોજો કારણ કે તે મોઢું ઊંચું કરીને સામે જોઈ શકે એવી તો તાકાત તેમનામાં છે જ નહીં. બીજું કે જે હાથમાં પથ્થર પકડીને તેમણે પથ્થરમારો કર્યો, એ પથ્થરમારો જ્યારે કરતા હતા ત્યારે તેમણે જરાય વિચારી નહીં કર્યું હોય કે ભલે હાથ ચાલતા હતા તે સમયે તેમના, પણ જ્યારે સુરત પોલીસના તાબામાં તે આવશે ત્યારે તેમના પગ ચાલતા બંધ થઈ જશે. આ તસવીરો તમે જોશો તો વધારે તેના પરથી આપને ખ્યાલ આવશે કે સુરત પોલીસે તેમની સ્થિતિ કયા પ્રકારની કરી છે. ફરી એક વખત કહું કે હજુ સૂરજનું પહેલું કિરણ પડવાનું બાકી છે. 2:30 વાગે ગૃહ રાજ્યમંત્રી 2:15 વાગ્યાની આસપાસ ત્યાં પહોંચ્યા અને તેમણે જેવો આદેશ આપ્યો, આદેશ તો વહેલો જ મળી ગયો હતો, પણ તેમણે શ્યોરિટી આપી કે મને સુરત પોલીસ પર પૂરેપૂરો ભરોસો છે અને સુરતનું પહેલું કિરણ સુરતમાં પડે એ પહેલાં એક પણ આરોપી બચશે નહીં, એક પણ પથ્થરબાજ બચશે નહીં. તમે જુઓ કે જ્યારે પકડાયા ત્યારે તમામ લોકોએ હાથમાં પથ્થર લઈને ખૂબ પથ્થરમારો કર્યો, ખૂબ પંડાલ પર પથ્થરમારા ફેંક્યા, પથ્થરો ફેંક્યા. ગણેશ મંદિરમાં પંડાલમાં જઈને મૂર્તિ હતી તેને ખંડિત કરી અને લોકોનો રોષ ભભૂક્યો. લોકોના ઘરમાં જઈને પોલીસ પહોંચી. એ લોકો તાળા લગાવીને બેઠા હતા, પણ તેમને ખબર ન હતી કે તાળા તો તૂટી જવાના છે અને જ્યારે તાળા તૂટશે ત્યારે તેમના હાલ આ પ્રકારના થયા હશે. એ તમે અત્યારે આ તસવીરો પરથી તમને સમજાઈ ગયું હશે. વાગ્યા છે 3 અને આપણે પણ સુરતના સૂરજનું જ્યારે પહેલું કિરણ પડશે ત્યારે ન્યૂઝ કેપિટલ પર પહેલી તસવીર પણ અમે આપને બતાવીશું અને સમાચાર પણ બતાવીશું કે આખી રાત જે સુરત પોલીસે કામગીરી કરી, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જાગ્યા અને આખી ટીમને સાથે લઈને ચાલનારા આ વ્યક્તિને એટલા માટે આપણને સલામ કરવાનું મન થાય કારણ કે જ્યારે એક પણ ધારાસભ્ય પહોંચ્યા નહીં અને એ ખુદ સતત આ ઘટના પર નજર રાખીને બેઠા હતા, પણ તેમણે એક વાત સરસ કરી છે કે ચેતવણી આપી છે કે કોઈ બચશે નહીં, કોઈને છોડવામાં આવશે નહીં. જે એ વહેમમાં રહેતા હોય કે અમારું કોઈ કંઈ કરી નહીં બસે તો એ લોકો સાંભળી લે કે હર્ષ સંઘવીએ ચોખ્ખા શબ્દોમાં આદેશ આપ્યો છે કે કોઈને પણ છોડવામાં નહીં આવે. અને આ તસવીરો એનો જીવતો જાગતો પુરાવો છે અને વહેલી સવાર થશે ત્યાં સુધીમાં મને લાગે છે કે જેલ ભરાઈ ગઈ હશે અને જેલમાં જે ભરાયા હશે એમને પણ કેવા પાઠ ભણાવવા છે એ પણ આ તસવીરો પરથી તમે સમજી શકો છો. આ ફક્ત ટ્રેલર છે, પિક્ચર હજુ બાકી છે કારણ કે જેવા આરોપીઓ હજુ પકડાવાના શરૂ છે. સુરતના એક ખૂણામાં કોઈ પણ ઠેકાણે આ પથ્થરબાજો છુપાયા હશે તો તેમને સુરત પોલીસ પકડીને આ જ રીતે જેલ હવાલે કરશે કારણ કે તેમના પગ હવે ચાલતા નથી, તેમના હાથ ખૂબ ચાલ્યા. તેમણે પોતાની આખી એક ટાઈમલાઈન બનાવી હતી પણ તેમની ટાઈમલાઈન આ સુરત પોલીસે તોડી નાખી છે અને આ તસવીરો તેનો પુરાવો છે. એટલે હજુ પણ ગુજરાતમાં કોઈ પણ ઠેકાણે આવા તત્વો બેઠા હોય તો આ તસવીરો તેમના માટે છે. જે ગુજરાતની શાંતિને ડહોળવાનો પ્રયત્ન કરતા હોય આ તસવીરો તેમના માટે છે. જોઈ લે એકવાર
તો ખ્યાલ આવી જશે કે પથ્થરમારો કર્યા તો આ રીતે પગ તૂટવાનું નક્કી છે. ફરી એક વખત કહીશ કે આ ટ્રેલર છે, આખું પિક્ચર બાકી છે અને સુરતમાં સૂરજનું પહેલું કિરણ પડશે ત્યારે આ તમામ લોકોની શાન ઠેકાણે આવી જશે. અમારી આ રજૂઆતમાં અત્યારે આટલું જ. વહેલી સવારે 7 વાગે નવા અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. એટલું જ નહીં, GTPL પર 282 અને ટાટા સ્કાય પર પણ અમે ઉપલબ્ધ છીએ. આ ઉપરાંત તમામ ડિજિટલ પ્લેટફોર્મ યુટ્યુબ, ફેસબુક, ટ્વિટરમાં અમે અવેલેબલ છીએ. અત્યારે ટ્વિટર પણ જેટલા દર્શકો અમને નિહાળી રહ્યા છે તેમને પણ અમે ભરોસો આપીએ છીએ કે આપના સુધી આ જ રીતે પડે પડની માહિતી પહોંચાડતા રહીશું, કારણ કે અમે આપનું માધ્યમ છીએ અને આપના સુધી તમામ માહિતી પહોંચે એ માટે જ અમે આ રાત્રિના 3:15 વાગ્યા છે મને લાગે છે અને આપના સુધી અને આપ પણ અમને નિહાળી રહ્યા છો. આપનો પણ ખૂબ ખૂબ આભાર. યુટ્યુબ પર તમામ અપડેટ આપને મળતી રહેશે. અમારી વેબસાઇટ પર newscapital.com પર આપ જઈ શકો છો. ત્યાં પણ આપને આખા ગુજરાતની, દેશ દુનિયાના તમામ સમાચાર આપને જોવા મળશે. આ સંદેશો એ દર્શકો માટે અત્યારે એટલા માટે છે કે અમારા એ લોયલ દર્શકો છે જે અમારી સાથે અત્યારે કનેક્ટ થયેલા છે. આપ તમામનો આભાર અને મળીએ સવારે 7 વાગે. ક્યાંય જતા નહીં, જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. રજા આપશો. નમસ્કાર.